પહેલો પ્રશ્ન, કયા રાજ્યના લોકો વધુ મરચાં ખાય છે? એ ઓડિશા, બી રાજસ્થાન, સી તમિલનાડુ કે ડી આસામમાં? તેનો સાચો જવાબ છે બી રાજસ્થાનમાં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. મગર કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓપ્શન જોઈ. એ જાપાન, બી ભારત, સી ચીન કે ડી ક્યુબા? તેનો સાચો જવાબ છે ડી ક્યુબાનું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. કેળા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે? ઓપ્શન જોઈ. એ ભારત, બી કંબોડિયા, સી જર્મની કે ડી રૂસ? તેનો સાચો જવાબ છે બી કંબોડિયાનું. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. દિલ્હીનો લાલ કિલ્લો કોણે બનાવ્યો હતો? એ શાહજહાંએ, બી હુમાયુએ, સી બાબરે કે ડી અકબરે? તેનો સાચો જવાબ છે એ શાહજહાંએ બનાવ્યો હતો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. કયા દેશની છોકરીઓ સાથે લગ્ન કરનારને સરકારી નોકરી મળે છે? એ કાંગો, બી આઇસલેન્ડ, સી જર્મની કે ડી જાપાન? તેનો સાચો જવાબ છે બી આઇસલેન્ડ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એ 12 ઓક્ટોબરે, બી 23 ઓક્ટોબરે, સી 23 માર્ચે કે ડી 23 ડિસેમ્બરે? તેનો સાચો જવાબ છે ડી 23 ડિસેમ્બરે મનાવવામાં આવે. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભારતમાં સૌથી વધારે વરસાદ કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન જોઈ. એ ગુજરાતમાં, બી મહારાષ્ટ્રમાં, સી મેઘાલયમાં કે ડી ઓડિશામાં? તેનો સાચો જવાબ છે સી મેઘાલયમાં સૌથી વધારે વરસાદ પડે છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ગાયને સૌથી વધારે કયો રંગ ગમે છે? ઓપ્શન જોઈ. એ વાદળી, બી લાલ, સી લીલો કે ડી કાળો? વાદળી, લાલ, લીલો કે કાળો? તો એનો સાચો જવાબ છે સી લીલો. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. કયા દેશમાં અત્યાર સુધી ભૂકંપ નથી આવ્યો? એ ચીનમાં, બી નોર્વેમાં, સી ઇટલીમાં કે ડી જાપાનમાં? તો એનો સાચો જવાબ છે બી નોર્વેમાં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. મહાત્મા ગાંધીજીના પત્નીનું નામ શું હતું? ઓપ્શન જોઈ. એ કસ્તુરબા, બી પુતળીબા, સી જમનાબા કે ડી કમલાદેવી? તો એનો પત્નીનું નામ હતું કસ્તુરબા. એ ઓપ્શન.